જય સચિદાનંદ. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. પ્રકૃતિ ને સ્વકૃતિ બેઉની છે ભિન્ન ધાર. પ્રકૃતિને સ્વકૃતિ બેઉની છે ભિન્ન ધાર. જ્ઞાન થકી ચમત્કૃતિ સ્નેહ જુએ જ્ઞાનાકાર. જ્ઞાન થકી ચમત્કૃતિ જ્ઞેય જુએ જ્ઞાનાકાર. પાછલી ભૂતાવળોના પૂરણ ગલન પર્યાયો. પાછલી ભૂતાવળોના પૂરણ ગલન પર્યાયો. આત્મ સ્વરૂપ જુએ જાણે જ્ઞાતા પદે સર્વ ભાવો. આત્મ સ્વરૂપ જુએ જાણે જ્ઞાતા પદે સર્વ ભાવ. પૂર્ણ સ્વપદ સ્થૈર્યથી સત્તાધીશ આ અભેદ. મહામૂળ ઐશ્વર્ય પ્રગટ સ્વરૂપ નિર્ભેદ. જ્ઞાની દર્શને જમો અક્રમિક લિપ્ત માર્ગ. મોક્ષદાન ઉપાદાન રાજયોગી દિષ્ટ સાત. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. જય સચિદાનંદ. જે વ્યવહાર આખો ઉભો થયો છે એ વ્યવહાર આખો ખાલી થઈ જવો જોઈએ. એટલે આજે બધા ભોગવટામાંથી પસાર થવાનું થાય છે એ જ પજવે છે. તો પછી હવે એ વ્યવહારને કરવાનો શું, અને એ વ્યવહાર અહીંયા મૂકી જવાનો હોય છે અને આપણે આગળ જવાનું હોય. અને જે વ્યવહાર પૂરો નથી થતો તેને પૂરો કરવા માટે આપણે પાછું આવવું પડતું હોય છે. એટલે અહીંયા દાદાએ આપણને સમજણ આપી છે ને, એ સમજણથી આખા વ્યવહારનું સ્વરૂપ એટલી સ્પષ્ટતાથી દાદાએ ખુલ્લું કર્યું કે વ્યવહારમાં કોઈ જાતની શું કહેવાય અસર રહી નહીં, કોઈ વ્યવહારનું કોઈ પણ જાતનું પઝલ પણ રહ્યું નહીં. આખો વ્યવહાર સ્પષ્ટપણે સમજાઈ જાય કે એ વ્યવહાર છે અને હું નિશ્ચય સ્વરૂપ શુદ્ધાત્મા છું. એટલે અહીંયા જે દાદાની કૃપાથી બધું થયેલું છે એ કૃપા તો કામ કરે જ છે. પણ હવે જે બાબત પુરુષાર્થે કરીને આપણા હાથમાં આપી છે દાદાએ, જે તીર્થંકર ભગવંતોએ જે પુરુષાર્થ કર્યો એ જ પુરુષાર્થ આપણને દાદાએ આપને આપણા હાથમાં આપ્યો છે. એટલે કીધું શું, એટલે કીધું આપણને એ આજ્ઞા જે આપણને મળી છે ને, એ આજ્ઞા સીધી તીર્થંકર ભગવંતોની આજ્ઞા છે. હવે આપણે વિચાર કરો કે એના લીધે દાદાએ આપણને કીધું છે
કે દાદાની આજ્ઞામાં રહો તો મહાવીર ભગવાન જેવા વર્તા રહેશો. એટલે મહાવીર ભગવાન જેવા ગમે તેવા પણ કર્મો હશે એ કર્મો તમને પજવશે નહીં, અડશે નહીં. એટલે સૌથી મોટી વાત એ કીધી કે જેમ ગાડીના બે પટ્ટા હોય છે ને, પાટા, એ ક્યારે મળતા નથી, એવી રીતે વ્યવહાર અને નિશ્ચય છે. વ્યવહાર અને નિશ્ચય જોડે કોઈ કરતા કોઈ જાતની લેવા દેવા નથી. પણ આપણને જે જ્ઞાન મળ્યું છે તે આખો વ્યવહાર પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે એટલે સ્પષ્ટપણે દેખાડી દે છે કે વ્યવહાર કેવો છે. એટલે આપણે હવે વ્યવહારને સારી રીતે સમજીને એની બધી જ અસરોમાંથી નીકળી જઈએ અને એ વ્યવહારને સહજ કરીએ. અને સહજ કરતા કરતા એ આદર્શતાને પામે એનું લક્ષ્ય આપણું મોટું છે. કારણ કે આદર્શ વ્યવહાર થયેલો જગત કલ્યાણના માટે નિમિત્ત રૂપ બનશે. એટલે ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ, પ્રસંગો બધા જતા જ જાય, આવે છે ને જાય છે. એમાં આપણે તપાસ કરવાની કે આપણું આધીનપણું વધ્યું કે પછી તેમ એવું એવું જ રહ્યું. આધીનપણું વધ્યું એનું માપ શું કે વ્યવહાર આપણને કોઈ રીતે અસર કરે નહીં, ગમે તેવો વ્યવહાર હોય. અને આ કળિયુગનો વ્યવહાર તો ઠેકાણા વગરનો જોવાનો, કોઈ જાતની શાંતિ આપે નહીં. અને એવામાં આપણને શાંતિ મળે એટલે એ સમજણથી આપણે જીવી જવાનું છે. તપાસ કરીએ. આપણને શું કીધું? ધૈર્ય આપે, સંપૂર્ણ સ્વપદ, એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આપણને એવા અભેદ બનાયા છે. એટલે હવે એ જ કશે પણ પોસાય નહીં. એ વાળું ડોકું આપણું ઊંચું થાય નહીં. એની ખૂબ કાળજી લેવાની છે. કારણ કે દાદાએ કીધું એમના અક્રમ માર્ગથી, અક્રમ લિફ્ટથી આપણને જે જ્ઞાન અને દર્શન ક્રિયા તીર્થંકર ભગવાનને વર્તી હતી એવો જ મોક્ષ આપણને આપેલો છે. તો પછી આપણે કેવી રીતે રહેવું જોઈએ? અને સાથે સાથે શું કીધું? દાદાની કૃપા છે. દાદા કે અમે સામે ચાલીને વસ્તુ આપેલી છે. આપણને રાજયોગ આપેલો છે. રાજયોગ એટલે શું? કે વ્યવહારમાં ઊંચામાં ઊંચો વ્યવહારનું સ્થાન, કે આપણો વ્યવહાર ક્રમે કરીને ઊંચો જ થતો જાય. અને એ ઊંચો થયેલો વ્યવહાર પહેલા છેક ટોપ ઉપર જાય અને પછી એ સહજ થાય. એટલે કલ્યાણ સ્વરૂપ આપણે થઈએ અને બિલકુલ અસર મુક્ત રહીએ. જ્યાં જ્યાં આવી કંઈક અસર થઈ જાય છે તો એને પોતે શોધીને નહીં, પોતાથી ઉકેલ નહીં આવે તો આજે આપતો પુત્રો છે, મહાત્માઓ છે, એકબીજા જોડે વાત કરીને એનો ઉકેલ લાવી દેવાનો છે. આપણે કહીએ જો છેલ્લી લાઈન જે છે ને અહીંયા પદમાં કે ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જડ પડવું. એટલે આ વચ્ચે આ ભેદનો ભાગ છે ને એ બહુ વસમો છે. કોઈને કોઈ રીતે ઘર કરી ગયેલો છે ને તે જાય એવું નથી. અને ભેદ બુદ્ધિ ટળી કલ્યાણ થઈ ગયું. એક કલ્યાણ દાદાએ કર્યું જ્ઞાન આપીને, અને સંપૂર્ણ બાકીનું કલ્યાણ આ ભેદ બુદ્ધિ ટળી ગઈ અને તે માટે આપણને આજ્ઞા આપી છે. અને દાદાની આખી બધી સમજણ છે. એ સમજણથી આપણે મહાત્માઓ જીવી જઈએ. કારણ કે મહાત્માઓની હવે જવાબદારી થઈ ગઈ છે કે જગતને દાદા દેખાડે પોતાના ચારિત્રથી. જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમાના આજે બીજો ગઈકાલે થઈ ગઈ. આજે બધા